નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના વિડીયોમાં દમયંતી સ્વયંવર આખ્યાન ખંડમાં જોયેલું કે દેવો નળનું રૂપ લઈને અહીં સ્વયંવરમાં દમયંતીને પરણવા આવેલા, પણ નારદજીએ એ ચારેય દેવોની પત્નીઓને લઈ અને અંતરિક્ષમાં જ્યારે આવીને ઊભા રહ્યા અને દેવોએ જ્યારે આ દ્રશ્ય જોયું, પોતાની પત્નીઓને એમણે નજરે નિહાળી ત્યારે ખરેખર ઘણી જ લજ્જા પામ્યા, ક્ષોભ અનુભવ્યો. અહીં વિદ્યાર્થી મિત્રો એ જોવા જેવું છે કે પ્રેમાનંદે તમે જુઓ કે દેવોને આલંબન બનાવી અને દમયંતીના રૂપ, ગુણ કે સુંદરતાની જે મહત્તા એમણે બતાવી છે અને એની સામે દેવોના આ કૃત્યની સામે આપણે દયા ખાવી, હસવું, શું કરવું એ જ આપણને ન સમજાય એવું અદ્ભુત રસોનું મિશ્રણ જે પ્રેમાનંદે કર્યું છે. એ નારદને કારણે લજ્જા પામેલા દેવો શરમાયા અને એ પછી આગળ હવે આપણે જોઈએ કે કાવ્યમાં શું થાય છે. કન્યાએ દીઠી દેવાંગના, એમ જાણીને માંડ્યા વના, અમે અલ્પ જીવ કરું તમો ભારે ખમ ભવના ભૂપ. કન્યાએ દીઠી દેવાંગના, પેલા નારદજી આ દેવોની પત્નીને લઈ અને અંતરિક્ષમાંથી આવીને ઊભા રહ્યા અને આ દમયંતીએ પણ આ દેવીઓને જોઈ, દેવોની પત્નીઓને જોઈ, એમ જાણીને માંડ્યા વના, અમે અલ્પ જીવ કરું. એમની સામે માંડ્યા વના, અહીં માંડ્યા વના એટલે દેવાંગના એટલે દેવની સ્ત્રી, ભારે ખમ એટલે ભવ્ય, માંડ્યા વના કરગરવા લાગ્યા. દમયંતી આ દેવીઓને જોઈ એમને કરગરવા લાગી. કઈ? અમે અલ્પ જીવ કરું. કરું એટલે કદરૂપું, બદસુરત હોય. અમે તો બદસુરત, કારણ કે દેવીઓ અને દેવો એ તો રૂપરૂપના અંબાર જેવા હોય, એમની સામે વ્યક્તિ, સામાન્ય માનવીની કોઈ વિસાત નથી. એ વાત અહીં આના સંદર્ભમાં દમયંતી કહે છે કે અમે અલ્પ જીવ એટલે બહુ થોડું જીવનારા, દેવો તો અમર છે, અને અમે અલ્પ જીવ, કરૂપ, કદરૂપા, બદસુરત, તમો ભારે ખમ ભવના ભૂપ. તમો ભારે ખમ એટલે ભવ્ય, ભવ એટલે સંસાર અને ભૂપ એટલે રાજા. તમે આ ભવ્ય સંસારના રાજા સમાન છો અને અમે સામાન્ય માણસ, અલ્પ જીવવા વાળા, કદરૂપા એવા અહીં તમને કરગરીએ છે, તમને વિનંતી કરીએ છે. અમો જમ જરાથી ત્રાસીએ, પૂજનિક તમને ઉપાસીએ, તમે અમને ભીમક રાજન, હું તમને પુત્રી સમાન. દમયંતી અહીં ચારે દેવાંગનાઓ અને ચારે દેવો જે નળ સ્વરૂપે અહીં સ્વયંવરમાં આવેલા, એમની સામે કહે છે કે અમો જમ જરાથી ત્રાસીએ. અહીં જમ એટલે મૃત્યુ, યમલોક ના સંદર્ભમાં, જરા એટલે ઘડપણ, વૃદ્ધાવસ્થા, થી ત્રાસીએ થી દુઃખ પામીએ. અમે મૃત્યુ અને ઘડપણથી દુઃખ પામીએ છીએ, કારણ કે મનુષ્ય જીવન લીધું તો એનું મૃત્યુ પણ નિશ્ચિત છે. આજે યુવાની છે તો કાલે વૃદ્ધાવસ્થા પણ આવવાની છે, અને એનું દુઃખ દરેક વ્યક્તિએ સહેવું પડે છે. જ્યારે દેવોને તો ના તો મૃત્યુનો ડર છે, ના દેવોને ક્યારે ઘડપણ આવે છે. અને એક સામાન્ય વ્યક્તિ તરીકે દમયંતી પોતાની વાત કરતા કહે છે, અમો જમ જરાથી ત્રાસીએ, પૂજનિક તમને ઉપાસીએ. અને એટલે હે પૂજનીય એવા દેવ, અમે તમને ઉપાસીએ છીએ, તમારી ઉપાસના કરીએ છીએ, તમારી પૂજા કરીએ છીએ, કારણ કે અમે મૃત્યુથી બીએ છીએ, અમને મૃત્યુનો ડર છે, અમને વૃદ્ધાવસ્થાથી અમે દુઃખી છીએ, ત્રાસીએ છીએ, અને એટલે અમે તમારી પૂજા કરીએ છીએ. તમો અમને ભીમક રાજન, તમે મારા માટે ભીમક રાજા જેવા છો. ભીમક રાજા એટલે ભીમક રાજા એના પિતા હતા. એટલે અહીં દમયંતી આ દેવોને કહે છે કે તમે મારા માટે ભીમક રાજા જેવા છો, પિતા સમાન છો, હું તમને પુત્રી સમાન, અને હું તમારી પુત્રી જેવી છું. આવું પેલા પરણવા આવેલા દેવોની સામે દમયંતી એ કહે છે. એવું કહીને ભર્યા ચક્ષ, લાજ્યા દેવ થયા પરતક્ષ. જ્યારે દમયંતીએ એવી વાત કરી કે અમે તો મૃત્યુથી ત્રાસીએ, વૃદ્ધાવસ્થાથી ત્રાસીએ, અને ત્રાસના કારણે અમે તમારી ઉપાસના કરીએ છીએ,
તમે મારા માટે ભીમક રાજા જેવા પિતા જેવા છો અને હું તમારા માટે પુત્રી સમાન છું, એવું કહીને ભરી આ ચક્ષ, એમ કહી અને એ પોતાની આંખમાંથી આંસુ સારવા લાગી. લાજા દેવ થયા પરતક્ષ, અને દેવો ખરેખર જે દમયંતીના રૂપ ગુણની પ્રશંસા સાંભળી અને એને પરણવા આવેલા એ દેવો લાજ્યા, શરમના માર્યા, શું કહેવું શું કરવું, થયા પરતક્ષ. અહીં પરતક્ષ એટલે પ્રત્યક્ષ થયા. અત્યાર સુધી આ દેવો જે નળ સ્વરૂપે હતા, નળના રૂપમાં બિરાજમાન હતા, એ પ્રત્યેક દેવ હવે પોતપોતાના અસલ સ્વરૂપમાં દમયંતીની સામે પ્રત્યક્ષ થયા. ઇન્દ્ર વરુણ વહની જમરાય, શોભ્યો મંડપ જય જય થાય. અને દેવરાજ ઇન્દ્ર, વરુણદેવ, વહની, વહની એટલે અગ્નિ, અગ્નિદેવ, જમરાય એટલે યમરાજા, ધર્મરાજ જેને આપણે કહીએ, અને એ બધા પોતપોતાના અસલ સ્વરૂપમાં આખાએ આ સભા મંડપમાં જ્યારે દેવોને અસલ સ્વરૂપમાં જોયા ત્યારે શોભ્યો મંડપ જય જય થાય, અને બધાએ એ દેવોની જય જયકાર કરી. અને એ દેવો ખરેખર જે પરિસ્થિતિમાં મુકાયા હતા એમાંથી હવે મુક્ત થવા કંઈક કરવું પડે, કારણ કે દેવ સ્વરૂપે પોતે અહીં પૃથ્વીલોક ઉપર આવેલા, ભલે નરના સ્વરૂપે આવેલા, દમયંતીને પરણવા આવેલા, પણ પરણવાનો એમનો અભરખો તો પૂરો થયો નહીં. પણ હવે અહીં આવ્યા છે તો એક દેવ તરીકે આવ્યા હોય એટલે પોતાની જે કંઈ એક માનવીને આપવાની થતી ફરજ એ બજાવવા માટે કહે છે. નળને તે થયા તુષ્ટમાન, દેવ કહે માંગો વરદાન. નરની આ પ્રત્યેની દમયંતીનો આવો ભાવ જોઈ અને દેવો પણ સંતોષ પામ્યા, પ્રસન્ન થયા. નળ જેવા પરાક્રમી રાજાનું રૂપ એમને લેવું પડ્યું એટલે એ કદાચ નળ પ્રત્યે એમને સંતોષનો ભાવ જાગ્યો. દેવ કહે માંગો વરદાન, અને દેવો નળ રાજાને કહ્યું કે તમે વરદાન માંગી લો. બે બે વર આપે સુરરાજ, સેજે નળિયું સેજે નળનું સરિયું કાજ. બે બે વર આપે સુરરાજ. સુરરાજ, સુર એટલે દેવ, રાજ એટલે રાજા, દેવોના રાજા ઇન્દ્રએ બે બે વરદાન આપવાની વાત કરી. અને સેજે નળનું સરિયું કાજ, અને નળનું કામ તો આસાન થઈ ગયું. નળ આમે પ્રતાપી અને પરાક્રમી રાજા હતો, અને એમાંય દેવોનું આવું વરદાન એના ભાગ્યમાં મળે એ એના માટે બહુ મોટી વાત હતી. એટલે દેવરાજ ઇન્દ્રએ બે બે વરદાન આપવાની વાત કરી, અને નળનું જે કામ હતું એ એકદમ આસાન અને સરળ કરી આપ્યું. દેવરાજ ઇન્દ્રએ શું આપ્યું? અહીં વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે દરેક દેવો, અહીં 4 દેવ હતા, ચારેય દેવોએ બબ્બે કરી એમ કુલ 8 વરદાન નળ રાજાને આપ્યા. આ 8 વરદાનમાં કયા દેવે શું આપ્યું એ ખાસ ધ્યાન રાખજો. પરીક્ષામાં પ્રશ્ન સ્વરૂપે, ક્યારેક મોટા પ્રશ્ન સ્વરૂપે પણ પૂછાય અને ક્યારેક ટૂંકા સ્વરૂપે પણ પૂછાય, તો એ આપણું ધ્યાન હોવું જોઈએ. દેવરાજ ઇન્દ્રએ શું આપ્યું? કમળમાળ આપી સુરરાય, લક્ષ વર્ષ નવ સુકાય. કમળની માળા નળ રાજાને દેવરાજ ઇન્દ્રએ આપી, અને એ એવી કમળની માળા હતી જે લક્ષ વર્ષ નવ સુકાય. લક્ષ એટલે લાખો વર્ષો સુધી જે સુકાય નહીં એવી કમળની માળા આપી. અશ્વમંત્ર આપ્યો રાજન, દિન એકે હિંડે સતજોજન. અશ્વમંત્ર આપ્યો, કારણ કે પહેલા ઘોડાઓ જ અવર જવરનું અને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટેનું અસરકારક માધ્યમ હતા. એટલે અશ્વમંત્ર દેવરાજ ઇન્દ્રએ નળ રાજાને આપ્યો. કેવો મંત્ર? કે અશ્વના કાનમાં એ મંત્ર ફૂંકાય. દિન એક હિંડે સતજોજન, એક દિવસમાં સતજોજન. આમ તો જોજન, સત એટલે 100 અને જોજન એટલે 8 કિલોમીટરનું અંતર. એટલે 8 કિલોમીટર ગુણ્યા 100 એટલે એક દિવસમાં એ અશ્વ, એ ઘોડો 800 કિલોમીટર સુધી દોડે. એટલે એવો મંત્ર જે થાક્યા વગર પવન વેગે સરસરાટ નીકળી જાય એવો અશ્વ મંત્ર દેવરાજ ઇન્દ્રએ નળ રાજાને આપ્યો. એટલે દેવરાજ ઇન્દ્રએ 2 વરદાન નળ રાજાને આપ્યા. એક કમળમાળા આપી જે લાખો વર્ષો સુધી સુકાય નહીં, અને બીજો અશ્વ મંત્ર આપ્યો
કે જે એકવાર ઘોડાના કાનમાં એ મંત્ર બોલવામાં આવે તો ઘોડો 7 યોજન સુધી એ એક ધાર્યો દોડી અને પોતાના લક્ષ્ય સુધી એ પહોંચાડી દે. અગ્નિદેવે પણ નળરાજાને વરદાન આપ્યું. કયું આપ્યું? કહે અગ્નિ નહીં દાજે તુંઈ, જહાં સમરે તહાં પ્રગટું હુંઈ. અગ્નિદેવ કહે કે હે રાજા, તું ક્યારે અગ્નિથી દાજીશ નહીં. કહે અગ્નિ નહીં દાજે તુંઈ. અગ્નિદેવ કહે કે તું ક્યારે અગ્નિથી દાજીશ નહીં. જહાં સમરે તહાં પ્રગટું હુંઈ. જ્યારે સમરે તું મારું સ્મરણ કરીશ ત્યારે હું પ્રગટ થઈશ. એટલે અગ્નિદેવે 2 વરદાન આપ્યા. એક તો અગ્નિ ક્યારે એને બાળી શકશે નહીં, દજાડી શકશે નહીં, અને બીજું વરદાન આપ્યું જ્યારે પણ તારે અગ્નિની જરૂર પડશે તું મારું સ્મરણ કરીશ એટલે હું હાજર થઈ જઈશ. આ અગ્નિદેવે વરદાન આપ્યા. ધર્મ કહે ભોગવે રાજભોગ, ત્યાં લગી નહીં પૂરમાં રોગ. ભોગવે રાજભોગ એટલે જ્યાં સુધી તું રાજ્ય શાસન ભોગવીશ ત્યાં સુધી તને તો નહીં, ત્યાં લગી નહીં પૂરમાં રોગ. પૂર એટલે નગર. આખાય નગરમાં ક્યારે ક્યાંય કોઈને પણ કોઈ પણ પ્રકારનો રોગ થશે નહીં. એટલે જ્યાં સુધી તું રાજભોગ ભોગવીશ ત્યાં સુધી તારા નગરમાં ક્યારે કોઈ પણ પ્રકારનો રોગ થશે નહીં. એ ધર્મરાજે વરદાન આપ્યું. ઉપરાંત કહે છે જે કરશે તારી કથા વાચના તેને ન હોય જમ જાચના. જે કરશે તારી કથા વાચના, જે તારી કથાનું વાચન કરશે એને જમ જાચના, આમ તો જાચના એટલે યાચના કરવી, માગવું, એને ક્યારેય માગવું, ભિક્ષા માંગવી નહીં પડે. ધર્મરાજે 2 વરદાન આપ્યા કે એક તો જ્યાં સુધી તું રાજ્યનું શાસન કરીશ ત્યાં સુધી તારા નગરમાં કોઈ પણ પ્રકારનો રોગ નહીં થાય, અને બીજું જે તારી કથા વાચના કરશે એને ક્યારેય કોઈની પાસે માંગવું નહીં પડે એવું વરદાન ધર્મરાજે આપ્યું. વરુણ કહે સાંભળ નર રાય, સૂકું વૃક્ષ નવ પલ્લવ થાય. વરુણ દેવે નળરાજાને વરદાન આપતા કહ્યું કે સાંભળ નર રાય, હે નળરાજા સાંભળ, સૂકું વૃક્ષ નવ પલ્લવ થાય. ગમે તેવું સૂકું વૃક્ષ મારા સ્મરણ માત્રથી નવ પલ્લવિત થઈ જશે, ફરીથી ખીલી જશે. સમર્યું જળ ઉપજે તત્કાળ, 8 વર પામ્યો ભૂપાળ. અને સમર્યું જળ, જ્યારે પણ ત્યારે જળની જરૂર પડશે, પાણીની જરૂર પડશે ત્યારે તું મારું સ્મરણ કરીશ એટલે ત્યાંથી જળ ઉત્પન્ન થશે, પાણી ઉત્પન્ન થશે. સમર્યું જળ ઉપજે તત્કાળ, 8 વર પામ્યો ભૂપાળ. તું જેવું મારું સ્મરણ કરીશ એવું જળ મળી જશે. આમ 8 વર, 8 વરદાન નળ રાજા પામ્યો. ભૂપાળ એટલે રાજા, ભૂ જમીનને પાળનાર, જમીનનું પોષણ કરનાર, રક્ષણ કરનાર એવો રાજા આ 8 વરદાન પામ્યો. ફરી એકવાર મિત્રો, દેવરાજ ઇન્દ્રએ 2 વરદાન આપ્યા. એક કમળમાળા આપી જે લાખો વર્ષો સુધી સુકાય નહીં. બીજો અશ્વમંત્ર આપ્યો કે જે ઘોડાના કાનમાં ફૂંકવાથી 7 યોજન સુધી એ દૂર થઈ શકે, દૂર સુધી જઈ શકે. અગ્નિદેવે વરદાન આપ્યું કે ક્યારેય તું અગ્નિથી દાજીશ નહીં, અને જ્યારે પણ મારું સ્મરણ કરીશ ત્યારે હું હાજર થઈ જઈશ. ધર્મરાજે પણ 2 વરદાન આપ્યા કે જ્યાં સુધી તું રાજ ભોગવીશ ત્યાં સુધી તારા નગરમાં કોઈને પણ રોગ નહીં થાય, અને જે તારી કથા વાચના કરશે એને ક્યારેય માંગવા નહીં જવું પડે. અને છેલ્લે વરુણદેવે પણ 2 વરદાન આપતા કહ્યું કે સૂકું વૃક્ષ નવ પલ્લવ થાય. કોઈ પણ સૂકું ઝાડ એ ફરીથી પાંગરી જશે મારા સ્મરણ માત્રથી, અને જ્યારે તારે પાણીની જરૂર પડશે ત્યારે તત્કાળ તું જેવું મને યાદ કરીશ એવું જળ પણ તને મળી રહેશે. આમ નળ રાજા દેવોની કૃપાથી આવા 8 વરદાન એને પ્રાપ્ત કર્યા. પછી દમયંતીને આપ્યો વર, અમૃત સ્ત્રાવ્યા હજો તારા કર. અને આ 4 દેવોએ પછી ભેગા મળી અને દમયંતીને વરદાન આપ્યું. એ દમયંતીને કયું વરદાન આપ્યું? અમૃત સ્ત્રવ્યા હજો તારા કર. કર એટલે હાથ. એના હાથમાં અમૃત સ્ત્રવ્યા,
અમરત્વ મળે એવું વરદાન એના હાથને આપ્યું. એટલે દમયંતી કોઈ પણ મૃત વસ્તુને અડે, મૃત વ્યક્તિ કે કોઈ પણ પ્રાણીને એ સ્પર્શ કરે તો એ તરત સજીવન થઈ જાય. એટલે અમૃત સ્ત્રવ્યાનું વરદાન બધા દેવોએ ભેગા મળી અને દમયંતીને આપ્યું. આમ કુલ 9 વરદાન આ દેવોએ નળ અને દમયંતી બંનેને આપ્યા અને એ વરદાન પામી ખુશ થતા હવે દેવો વરદાન આપી અને અહીંથી જવા થાય છે ત્યારે સર્વે સ્તુતિ કીધી દેવતા તણી, વિમાને બેસી ગયા સ્વર્ગ ભણી. અને આ બધા દેવો દમયંતી અને નળને વરદાન આપી, આશીર્વાદ આપી અને વિમાનમાં બેસી પોતે સ્વર્ગ ભણી ગયા. દમયંતી હરખી તત્કાળ, નળ કંઠે આરોપી માળ. દમયંતી અત્યાર સુધી જે અસમંજસમાં હતી, જે અવઢવમાં હતી કે એક સાથે 5-5 નળ દેખાય છે, એ હવે એકમાત્ર જેને એ વરમાળા પહેરાવા માંગતી હતી એ જ નળ હવે હતો અને એ નળને એને કંઠમાં વરમાળા આરોપી. દમયંતી હરખી તત્કાળ, દેવો સ્વર્ગમાં ગયા, દમયંતી ખુશખુશાલ થઈ ગઈ અને નળના ગળામાં એણે વરમાળા આરોપી દીધી. સાધુ રાજા સર્વે રહ્યા, અદેખવા ઉઠીને ગયા. સાધુ રાજા સર્વે રહ્યા, જે કંઈ સાધુઓ, કારણ કે આ લગ્ન મંડપ રાજા ભીમકે એટલો બધો વિશાળ અને એટલી બધી વ્યવસ્થા સાથેનો બનાવેલો, કંઈ કેટલાય પ્રકારના જુદા જુદા પ્રકારના સાધુઓ, મોટા મોટા રાજાઓ બધાને આમંત્રણ આપીને અહીં ભેગા કરેલા. એટલે જે આ લગ્ન માટે જેઓ રાજી હતા એવા બધા સાધુઓ અને રાજાઓ સર્વે રહ્યા, અદેખવા ઉઠીને ગયા. અહીં અદેખવા એટલે જે કોઈનું સારું ન જોઈ શકે એવા અદેખા લોકો જે હતા, કારણ કે એ સમયમાં એવા લોકો હતા, પણ જેમણે આ ન ગમ્યું એ આ સ્થાન છોડીને ચાલ્યા ગયા, જતા રહ્યા. અને જે આને મંજૂર હતું, જેને આ વાત ગમી, નળ અને દમયંતી બંનેના લગ્ન થયા એના માટે જે સંમત હતા એ બધા રોકાયા. વર કન્યા પરણ્યા રીત કરી, ભીમ કે પહેરામણી ભલી કરી. વર કન્યા પરણ્યા રીત કરી. રીત કરી એટલે શાસ્ત્રોક્ત વિધિ વિધાન અનુસાર નળ અને દમયંતી બંનેના લગ્ન પણ લેવાયા. ભીમ કે પહેરામણી ભલી કરી અને રાજા ભીમકે પોતાની દીકરીના લગ્ન કરેલા, એટલે દીકરીને સાસરે વળાવતા એનાથી થઈ શકે એટલી પહેરામણી એને એક દીકરીના પિતા તરીકે કરી અને લાડકોડ પહોંચ્યા આપણા નળને વાના કીધા ઘણા. એટલે કે ભાઈ અમે લાડકોડથી અમારી દીકરીને, કારણ કે એક દીકરીનો પિતા જે વાત રજૂ કરે, અહીં ભલે રાજા ભીમ આટલા મોટા રાજા રહ્યા પણ છેવટે એ એક દીકરીના પિતા હતા. એટલે લાડકોડ પહોંચ્યા આપણા, એટલે લાડકોડથી ઉછેરેલી આ દીકરીના લાડકોડ હવે અહીં પૂરા થાય છે. નળને વાના કીધા ઘણા, અને નળ રાજાને વિનંતીઓ કરી કે ભાઈ અમારી દીકરીને સાચવજો, આમ તેમ. જેમ જનરલી એક સામાન્ય માતા પિતા પોતાની દીકરીના સુખ માટે, એના સુખી સંસાર માટે જે કંઈ અછોવાના કરે, એ અહીં રાજા ભીમકે પણ દમયંતી માટે નળ રાજા સામે કર્યા. નળ દમયંતી બંને જાય, વોળાવી વળ્યા ભીમ કરાય. નળ અને દમયંતી બંનેના લગ્ન લેવાઈ ગયા. બંને અહીંથી નૈષદ દેશ તરફ, પોતાના દેશ તરફ ચાલી નીકળ્યા અને વોળાવી વળ્યા ભીમ કરાય. દીકરીને છેક પાદર સુધી, ગામ દેશના પોતાના રાજ્યના સીમાડા સુધી રાજા ભીમક વળાવી અને પાછા પણ વળી ગયા. હવે ગાજતે વાજતે નળ રાજા વળ્યા, એવે કળિયુગ દ્વાપર સામા મળ્યા. તમે જુઓ, અહીં માંડ પેલા 4 દેવો નળ સ્વરૂપે આવેલા અને એ પરિસ્થિતિમાંથી માંડ બહાર નીકળ્યા, ત્યારે અહીં એક નવો વળાંક આ કવિ આના અનુસંધાનમાં વર્ણવે છે. કયો વળાંક કે છે? ગાજતે વાજતે નળ રાજા વળ્યા. નળ રાજા વાજતે ગાતે ઢોલ અને શરણાઈઓના સુર સાથે એ પોતાના દેશ ભણી જઈ રહ્યા હતા. એવામાં એવે કળિયુગ દ્વાપર સામા મળ્યા. કળિયુગ
અને દ્વાપર યુગ, એ જે આપણે યુગોના નામ કહીએ છીએ, એ કળિયુગ અને દ્વાપર સામા મળ્યા. વરવા વૈદર્ભી નારદે મોકલ્યા, આવે ઉતાવળા શ્વાસે હલફલ્યા. તમે જુઓ, અહીં પણ આ નારદનું કામ હતું. વરવા વૈદર્ભી, વરવા એટલે પરણવા, વૈદર્ભી એટલે વિદર્ભ દેશના રાજાની પુત્રી, ભીમક રાજાની પુત્રી, જે વિદર્ભ દેશના રાજા હતા, એટલે અહીં વૈદર્ભી. વરવા વૈદર્ભી, દમયંતીને પરણવા માટે નારદે મોકલ્યા. નારદે ત્યાં પણ સળી કરી, સખણા ન રહ્યા. દ્વાપર અને કલયુગને કહ્યું કે ભાઈ બધા પહોંચી ગયા છો ને તમે રહી ગયા છો, પહોંચો. એટલે આવે ઉતાવળા શ્વાસે હલફલ્યા, અને ઉતાવળા હાફળા ફાફળા શ્વાસે આમ તેમ ફર્યા કરતા હતા, ક્યાં જવું, શું કરવું. અને જોયું તો સામે નળ રાજા દમયંતીને પરણી અને પોતાની સાથે લઈ જઈ રહ્યા હતા. આ દ્વાપર અને કળિયુગને પણ દમયંતીને પરણવા માટે નારદ મુનિએ જ કહેલું, બેઠો મહીશ ઉપર કડી કાળ, કંઠે મનુષ્યના શીશની માળ. બેઠો મહીશ ઉપર, અહીં મહીશ એટલે પાડો, કડીકાળ કળિયુગ એ પાડા ઉપર બિરાજમાન છે. કંઠે મનુષ્યના શીશની માળ, અને એના કંઠમાં મનુષ્યોના શીશ, એમના મસ્તકની માળા બનાવીને પહેરેલી છે. એવો કળિયુગ અહીં દમયંતીને પરણવા માટે આવેલો. બેઠો મહીશ ઉપર કડીકાળ, પાડા ઉપર બિરાજમાન એવો કળિયુગ, જેના કંઠે મનુષ્યના શીશની માળ, જેના કંઠમાં મનુષ્યના શીશની, મનુષ્યના મસ્તકની માળા પહેરેલી છે. કર્મા કાતું લોહ શણગાર, શીશ સગડી ધીકે અંગાર. કર્મા કાતું, કર એટલે હાથ, કાતું એટલે તલવાર, અને લોહ એટલે લોખંડ, હાથમાં લોખંડની તલવાર. શીશ સગડી ધીકે અંગાર, અને એનું મોં તમે જુઓ તો આમ જાણે ધગધગતો અંગારો હોય એવો એનો ચહેરો, લાલ પીળો, લાલ ચોળ, એવો દેખાવે. આ કળિયુગનો દેખાવ કેવો હતો એ અહીં કવિ પ્રેમાનંદ આપણી સામે મૂકે છે કે એ બેઠો મહીશ ઉપર કડીકાળ, કંઠે મનુષ્યના શીશની માળ, કર્મા કાતું લોહ શણગાર, લોહીથી શણગારેલું લોખંડથું તલવાર, શીશ સગડી ધીકે અંગાર, અને જેનું શીશ, જેનું મસ્તક એ અંગારાથી ધગધગી રહ્યું હોય એવો દેખાતો કળિયુગ એ આ દમયંતીને પરણવા માટે આવેલો. એને તો એવું જ હતું, જય વરુ દમયંતી રૂપ નિધાન, જુએ તો મળી સાહમી જાન. એને તો એમ જ હતું કે હું જઈ તરત દમયંતી મારા ગળામાં વરમાળા પહેરાવી દેશે અને આપણો બેડો પાર થઈ જશે. પણ એવું થયું નહીં, કારણ કે એને જતા પહેલા તો નળ અને દમયંતીના લગ્ન લેવાઈ ગયા. એટલે એ લગ્ન મંડપમાં પહોંચે, સ્વયંવરમાં પહોંચે એ પહેલા રસ્તામાં જ જુએ તો મળી સામી જાન. જાન લગ્ન કરીને પરત ફરી રહી હતી, એ આ કળિયુગે જોઈ. કન્યાએ વર જાણ્યો વર્યો, કલી ક્રોધે પાછો ફર્યો. કન્યાએ તો વર પસંદ કરી લીધો, એ જ્યારે આ કળિયુગે જાણ્યું, કલી ક્રોધે પાછો ફર્યો. અને કળિયુગ તો ક્રોધમાં, આવેશમાં ત્યાંથી પરત ફર્યો, કારણ કે એકવાર દમયંતીના લગ્ન લેવાઈ ગયા એટલે હવે કશું થાય એમ નહોતું. એટલે ક્રોધમાં કદાચ પોતે મોડો પડ્યો એ, કે દમયંતીએ કે લગ્ન મંડપમાં કોઈએ એની રાહ ન જોઈ, એ ગમે તે કારણસર, પણ ક્રોધથી રાતો પીળો થતો આ કળિયુગ એ ત્યાંથી પાછો ફર્યો, કારણ કે દમયંતીના લગ્ન તો લેવાઈ ગયેલા, એટલે હવે બીજો કોઈ વિકલ્પ એની પાસે હતો નહીં. અને જો નડે હું પરણવા દીધો નહીં, તો આજથી લાગુ પૂંઠે થઈ. હવે તો કળિયુગે બરાબર નળ રાજાને પરેશાન કરવા માટેની જાણે કે મૂઠવાળી હોય એમ એણે નક્કી કર્યું, જો નડે હું પરણવા દીધો નહીં. કારણ કે નળ એ હું માને છે કળિયુગ પોતે કે નળને કારણે દમયંતી સાથે મારા લગ્ન થયા નહીં. વાસ્તવમાં એ મોડો પડ્યો, એ આવી ના શક્યો, અને નળ દમયંતીના લગ્ન એ પહેલેથી સંભવિત હતા જ, એનું પૂર્વ પ્લાનિંગ હતું જ, પણ છતાંય
કળિયુગને એમ થયું કે નળને કારણે મને પરણવાની તક મળી નહીં, તો આજથી લાગુ પૂંઠે થઈ, હું આજથી એના પાછળ પડી જાઉં. નળ રાજા આવ્યો પૂર વિશે, કર રાજ્ય નારી સુખે. નળ રાજા પૂર પોતાના નગરમાં, અહીં રસવઉ છે, પૂર એટલે નગર, પોતાના નગરમાં આવ્યો. કર રાજ્ય નારી સુખે, અને સુખેથી પોતાના રાજકાજમાં એ મસ્ત બની ગયો. ભોગવે ભોગ નાનાવિધ પેર, સ્વર્ગનું સુખ પામે ઘેર. અને પોતાના રાજ્યમાં રાજ કરતા કરતા ભોગવે ભોગ નાનાવિધ પેર, નાના નાના જુદા જુદા આનંદથી એ પોતાનું જીવન વિતાવી રહ્યો હતો. આનંદ અને ભોગ વિલાસમાં પોતાનો સમય પસાર કરી રહ્યો હતો. એવું લાગતું તું જાણે સ્વર્ગનું સુખ પામે ઘેર, જાણે પોતાના ઘરમાં જ સ્વર્ગનું સુખ, સ્વર્ગનો આનંદ એ પ્રાપ્ત કરતો હતો. પ્રભુ પત્નીને વાધ્યો પ્રેમ, સાચવે તે બહુ સત્યને નેમ. પ્રભુ પત્નીને, અહીં પ્રભુ એ નળરાજાના સંદર્ભમાં પ્રયોજાયેલો શબ્દ છે, એટલે નળ અને એની પત્નીને વાધ્યો પ્રેમ, બંને એકબીજાને પ્રત્યેનો પ્રેમ એ વધ્યો. સાચવે તે બહુ સત્યને નેમ, અને એ સત્ય અને નેમ એટલે નિયમ, એ સત્યનું પાલન કરતો અને નિયમપૂર્વકનું જીવન જીવતો, નિયમો પ્રમાણે ચાલતો, નિયમથી આડું કશું એ વર્તતો નહીં. એટલે આમ એક બાજુ જોઈએ તો સત્ય અને નિષ્ઠાવાન રાજા હતો, પણ દમયંતી સાથેના લગ્નથી એને એવું સુખ પ્રાપ્ત થયું, નાનાવિધ જુદી જુદી જાતના સુખોનો આનંદ એ માણતો, અને અનેક પ્રકારનું સુખ એ એવું હતું જાણે એને સ્વર્ગનું સુખ પ્રાપ્ત કર્યું હોય, અને છતાંય એ સત્ય અને નિયમથી ચાલનાર રાજા હતો. ચારે વર્ણ પાળે કુલ ધર્મ, ચાલે યજ્ઞાદિકનું કર્મ. ચારે વર્ણ પાળે, કુલના ધર્મનું પણ પાલન કરે, ચાલે યજ્ઞાદિક, યજ્ઞ વગેરે પ્રકારનું કર્મ પણ એના રાજમાં સતત ચાલતું રહેતું. તેણે કલયુગનું ચાલે નહીં, હિંડે છિંડી જોતો વહીં તહીં. એ ચારે વર્ણ પાળતો, કુળ ધર્મનું પાલન કરતો, રાજ્યમાં યજ્ઞનું એવું પવિત્ર કાર્ય સતત ચાલુ રહેતું. એટલે એવામાં કળયુગનું ચાલે નહીં, કળયુગનું કઈ એ આ નળના રાજ્યમાં એનું ચાલતું નહીં. હિંડે છિંડી જોતો જહીં તહીં. આવે ખરો નળને પરેશાન કરવાના કોઈ પણ ઉપાય, કોઈ પણ બહાને, પણ આ બધા આવા પવિત્ર સ્થળમાં કે જ્યાં સતત સત્યનું પાલન થતું હોય, નિયમપૂર્વક બધા વર્તતા હોય, યજ્ઞાદિક વગેરેનું કાર્ય ચાલતું હોય, એવામાં કળિયુગ પોતાનો પ્રભાવ બતાવી શકતો નથી. એટલે કળિયુગ આવે ખરો, પણ અહીંથી છોડી એને પાછું ફરવું પડતું, એને તક મળતી નહોતી. નગર પૂંઠે ફેરા બહુ ખાય, પણ સત્ય આગળ પ્રવેશ ન થાય. નગર આગળ બહુ ફેરા ખાધા, વારંવાર એણે એવા પ્રયત્નો કર્યા, પણ જે સત્યનું પાલન નળ રાજા કરતો હતો, એ સત્યના કારણે કળયુગને નગરમાં પ્રવેશવાની તક મળતી નહોતી. સહસ્ત્ર વર્ષ વહીને ગયા, દમયંતીને 2 બાળક થયા. સહસ્ત્ર વર્ષ, અહીં સંત સહસ્ત્ર એનો અર્થ થાય હજારો, એટલે અહીં આપણે કદાચ એનો એવો અર્થ કરી શકીએ કે ઘણા બધા વર્ષો વહી ગયા અને દમયંતીને 2 બાળકો થયા. એ 2 પુત્રોની માતા પણ બની. જુગ્મ બાલક સંગાથે પ્રસવ્યા, પુત્ર પુત્રી રૂપે અભિનવા. જુગ્મ બાલક, બંને જોડિયા બાળકો, જુગ્મ એટલે જોડકું, સંગાતે પ્રસવ્યા, બંને જોડિયા બાળકોનો જન્મ થયો. એમાં પુત્ર પુત્રી રૂપે અભિનવા, અભિનવા એટલે નવજાત પુત્ર અને પુત્રી, એ બંને બાળકોની માતા દમયંતી બની. નળ દમયંતી હરખે ઘણું, બાળક વડે શોભતું આંગણું. નળ દમયંતી પોતાના આંગણામાં રમી રહેલા બાળકોને જોઈ અને ઘણો હરખ અને આનંદ એમના મનમાં સમાય, કારણ કે પોતાના જીવનની જે ફલશ્રુતિ હતી એ પોતાના બાળકો થકી હતી, અને પોતાના જ આંગણામાં પોતાના બાળકો રમતા જોઈ બંને બહુ જ આનંદ પામતા. એક દિવસ નળ ભૂપાળ
મંગાવ્યું જળ થયો સંધ્યાકાળ. એક દિવસ નળ ભૂપાળ, ભૂપાળ એટલે રાજા, નળ રાજા સાથે એવું બન્યું. મંગાવ્યું જળ થયો સંધ્યાકાળ, સંધ્યાનો સમય હતો એટલે એ જ્યારે પણ બહારથી આવે ત્યારે એ પવિત્ર જળ વડે પોતાના હાથ પગ ધોતો. અહીં કઈ ઘટના બની? રહી પાની કોરી ધોતા પગ, કળિયુગ પામ્યો પેઠાનો લાગ. હાથ પગ ધોતા ધોતા પગની એક સામાન્ય પાની કોરી રહી ગઈ અને એક કોરી પાની રહી જતા એને નળના શરીરમાં પ્રવેશવાની તક મળી ગઈ. કારણ કે કળિયુગ તો કેટલાય સમયથી તકની રાહ જોઈ રહ્યો હતો કે ક્યારે તક મળે, કારણ કે દમયંતી સાથે એના લગ્ન ન થયા એટલે એના વિરોધ રૂપે, એનો બદલો લેવાના ભાગ રૂપે કોઈ પણ ભોગે કળિયુગ નળ રાજાને, નળ અને દમયંતીને પરેશાન કરવા ઈચ્છતો હતો, જાણે કે એ બદલો લેવા માંગતો હતો. અને વર્ષો પછી એ તક અહીં તમે જુઓ, કવિ રજૂ કરે છે કે કેવી રીતે એને તક મળી કે એક દિવસ નળ ભૂપાળ, મંગાવ્યું જળ થયો સંધ્યાકાળ. સંધ્યાના સમયે જ્યારે એક દિવસ રાજાએ પાણી મંગાવ્યું પગ, હાથ અને પગ ધોવા. રહી પાણી કોરી ધોતા પગ, પગ ધોતા ધોતા પાણી એક સહેજ કોરી રહી ગઈ અને કળયુગ પામ્યો પેઠાણો લાગ. જે આટલા વર્ષોથી રાહ જોઈ રહ્યો હતો એ કળિયુગને નળ રાજાના શરીરમાં પ્રવેશવાની તક મળી ગઈ. સંધ્યા વંદન કીધું રાજન, પ્રવેશ કલીનો તે સ્થાન. અને સંધ્યાનું વંદન કરી અને જેવો રાજા પોતાના મહેલમાં પ્રવેશવા જાય છે એ જ વખતે કળિયુગનો પણ પ્રવેશ પેલી પગની પાની કોરી રહી જતા એ નળ રાજાના શરીરમાં પ્રવેશી જાય છે. તેમ સેજવા સુતો ભૂપાલ, સર્વાંગે વ્યાપ્યો કલિકાલ. તેમ સેજવા, સેજવા એટલે પથારી. રાજા પોતાની પથારી ઉપર સૂતો ભૂપાલ, આ રાજા પોતાની પથારીમાં સૂતો હતો અને એવે વખતે પગની પાનીએથી પેઠેલો આ કળિયુગ સર્વાંગે વ્યાપ્યો કલિકાલ, એ નળ રાજાના આખા શરીરમાં એ ફેલાઈ ગયો, પ્રસરી ગયો. અને હવે તમે જુઓ કે આ નળ દમયંતીનું આટલું પ્રસન્ન દાંપત્ય જીવન જે રીતે પૂરું થયું. અહીં આપણે આખ્યાનના પ્રકાર તરીકે જ્યારે જોતા હતા ત્યારે આપણે કહેલું કે છેલ્લે આખ્યાનમાં ત્રણ મુખ્ય બાબતો, એક મુખબંધ મોડિયું, બીજું ઢાળ અને ત્રીજું આ વલણ. અને મેં વખતે તમને કહ્યું હતું કે વલણ એટલે આખું જે આ આખ્યાન ખંડ, આ કડવું એમણે રચ્યું એના સાર સાથે હવે પછીના કડવામાં કઈ વાત આવશે એ વાત એ વલણના સંદર્ભમાં કવિ કડવામાં રજૂ કરે છે. એટલે છેલ્લે આ જે વલણ છે એમાં કવિ કહે છે, કલિકાલ વ્યાપ્યો રાયને, ભ્રષ્ટ થયો નૈષદનો ધણી રે. કળિયુગ નળ રાજાના આખા શરીરમાં વ્યાપી ગયો અને ભ્રષ્ટ થયો એટલે એની જે શુદ્ધ બુદ્ધ, એની જે હોશિયારી, એની જે આવડત, એના જે સારા વિચારો, એના ઉપર કળિયુગે અંકુશ મેળવી લીધો. ભ્રષ્ટ થયો નૈષદનો ધણી. અને કળિયુગના વ્યાપી જવાથી એને હવે કોઈ એવું શાન ભાન રહ્યું નહીં. સારું ખોટાનું જે ભાન હોવું જોઈએ એ આ કળિયુગના કારણે રાજા ગુમાવી બેઠો. હવે વઢાડું પિતરાઈને, કલી ચાલ્યો પુષ્કર ભણી રે. આખો નળ રાજા એના આખા શરીરમાં કળિયુગના પ્રવેશથી એ અપવિત્ર થઈ ગયો. હવે કળિયુગે કઈ યુક્તિ વાપરી? હવે વઢાડું પિતરાઈને. અહીં વઢાડું એટલે લડાવું, યુદ્ધ કરવા માટે ઉશ્કેરવું. પિતરાઈને, નળ રાજાનો જ પિતરાઈ ભાઈ હતો પુષ્કર. પુષ્કર અને નળ રાજાને આમે કદાચ પહેલેથી બહુ એટલો મેળ નહોતો, પણ નળ રાજાના સારા સ્વભાવના કારણે, એની યોગ્ય આવડતના કારણે પુષ્કર એની સામે યુદ્ધ કરવા માટે ક્યારે સામેથી તૈયાર થયો નહોતો. પણ હવે આ પુષ્કરને કળિયુગ ઉશ્કેરી અને નળ રાજા ઉપર ચડાઈ કરવા આમંત્રણ આપવા માટે કળિયુગ
એ પુષ્કર પાસે જાય છે. તમે જુઓ વિદ્યાર્થી મિત્રો, જે છેલ્લી પંક્તિ છે એ પંક્તિના આધારે આપણને ખબર પડે કે કળિયુગ પુષ્કર રાજા પાસે જશે, એટલે હવે પછીનું જે કડવું આવશે એ પુષ્કર રાજાના અને નર રાજાના સંબંધોના અનુસંધાનમાં એ કડવાનું વર્ણન એમાં હશે. અહીં વિદ્યાર્થી મિત્રો, દમયંતી સ્વયંવરમાં પ્રેમાનંદે તમે જુઓ કે જે રીતે એનું વર્ણન કર્યું છે, લગ્ન મંડપનું વર્ણન હોય, પેલા દેવો નળ સ્વરૂપે આવ્યા એનું વર્ણન હોય, દમયંતી જે રીતે ગભરાયેલી હતી એનું વર્ણન હોય, જે રીતે દેવોએ એકબીજાને અંદરો અંદર શ્રાપ આપ્યા એનું વર્ણન હોય, એકબીજાથી ચડિયાતા વર્ણનો દ્વારા પ્રેમાનંદે આ આખ્યાનને બહુ જ ઉત્તમ પ્રકારનું બનાવ્યું છે. આમાં ખાસ યાદ રાખજો, રાજા ભીમકે પાંચે નળને પાંચમાંથી સાચો નળ શોધવા માટે કઈ સલાહ આપી, દેવોએ એકબીજાને મનમાં કયા પ્રકારના શ્રાપ આપ્યા, આ બધા દેવો દમયંતી અને નળથી પ્રસન્ન થઈ અને બબ્બે કયા વરદાનો આપ્યા, આ બધી બાબતો ફરી એકવાર જોઈ એને યાદ રાખશો. અને પાઠ્યપુસ્તકમાં સ્વાધ્યાયના જે પ્રશ્નો છે એ પણ તમે આને બરાબર સમજી અને લખશો તો જે આગળ તમને ઉપયોગી થશે. અસ્તુ.